हाँ भाई हाँ आज ही क्रेड के ऊपर बिजनेस क्रेड डिफॉल्टर को रिपोर्ट करें। તમે ઇંગ્લિશમાં બોલો મને કાઈ નથી સમજાતું ભાઈ મારા સાસુ એમ કહેતા કે રમે નામ વાંધો નથી આ કેટલા નુકસાન કરે આ ઉંદેરા આટા મારે એનો વાંધો નથી નામ મોટા ને દર્શન ખોટા એના જેવું થયું એમ કહે ને કે દીકરી માવતર જાય ને તો ડેલિયાથી કામ લેતી જાય અમારું ઊંધું છે અમાર માં ડેલિયાથી કામ લેતા જાય છે શમશાન યાત્રામાં કેમ કે એમાં તો જવું પડે એમાં ન હાલે તો અત્યારે 3 વાગે કાઢી જવાના છે हेलो फ्रेंड जय श्री कृष्ण जय माताजी केम छो बता मजामां ने हमारी चैनल में तमारुं स्वागत छे ने टाइम थयो छे 9 वाग्यानो दीवाबत्ती पूजा थई गया छे ने अंजू बनावे छे नाસ્તાની तैयारी अंजू जय श्री कृष्ण जय माताजी જય શ્રી કૃષ્ણ જય માતાજી અંજુ બનાવે છે નાસ્તો અંજુ બનાવે છે નાસ્તાની તૈયારી મને તો ઈ નથી મારી ભાષા જેવી છે અંજુ તો હું બનાવ્યું નાસ્તામાં વઘારેલી રોટલી અરે કાલે ભલા માણા મને વઘારેલી ખીચડી ખવડાવી હતી તને શેકતા કોઈ વસ્તુ નથી આવતી શેકવામાં શું હોય ખબર પરોઠા હોય થેપલા હોય ભાખરી હોય અળદિયાનો લોટ શેકવાનો હોય ઘણી વસ્તુ હોય પણ એ નથી આવડતું મને રોટલી જ શેકતા આવડે રોટલી પછી હું 2-4 વધારે કરી લઉં એટલે સવારમાં મેં ઉઠીને જા રોટલી ચેવડો બનાવી નાખવાનો એટલે ખાઈ લેવાનો કઈ ટેન્શન જ નહીં ફટાફટ બની જાય ચા ઉકળે ની પહેલા તો રોટલી તૈયાર થઈ જાય શ્રાપ દીધા હતા હા મને શ્રાપ દીધેલા છે હનુમાન દાદાને જે શ્રાપ દીધા હતા ને ઋષિ મુનિએ કે તારી શક્તિ તું ભૂલી જાય ને જે તાણું આવશે ને તને યાદ દેવડાવશે ને એટલે આવી જાય યાદ હવે હું તને યાદ દેવડાવું છું હા તો તમે મને યાદ દેવડાવ્યું ને તો હવે મને યાદ આવી જાય કે ભાઈ મને મારે આ વસ્તુ બનાવવાની છે મારે આ વસ્તુ શીખવાની છે અત્યાર લગી મને યાદ નહોતું તો આ 20-22 વર્ષથી હું શું કરતી હતી તને યાદ દેવડાવી કરાવું હા પાછી ભૂલી જાય ગાયકા હું તમે યાદ દેવડાવો છો મને તને અડદિયા આવડે મસ્તીના હા ભાખરી મસ્ત આવડે હા થેપલા મસ્ત આવડે પરોઠા મસ્ત આવડે હા આવડી ગયા બસ હવે નામ ન લેતા બધું આવડી ગયું મને હવે નામ ન લેતા અત્યારમાં હવે નાસ્તો કરવો કે બધા નામ જ લેવા છે પછી કઈક આ રોટલી વધી હોય ને તો વઘારવાની ન હોય તો એના બટકા કરીને એને તળતા વળવા જોઈએ તરેલું ખવાય એટલું બધું એવું તો તમારે પેલા બોલાય ને અત્યારમાં હું રોટલી ને બટકા કરતી હતી તો હું તો તેલમાં આગળ ફ્રાય કરીને મસ્ત કડકડિયા કરી દેતી બોલો ને એમાં હંચર ને ચટણી નાખ્યું હોય હા શું મજા આવે અને પકોડા આવડે આ બધું આવડે મને હાલો આવડે મને બાતતાય આવડે હાલો 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 જલ્દી હવે ચા નાસ્તો કરવા બેહો અત્યારમાં તમે લિસ્ટ દેવા બેહી જાવો ને તો મેનુ તમારું પૂરું નહીં થાય બરાબર એ હાલતું જ રહે અને જો તમને ઓપ્શનમાં મેં 3 વસ્તુ આપી છે જો ખારી છે આલુ સેવ છે અને આમાં છે ગાંઠિયા તમારે જે ખાવું હોય ને બરાબર અને બાકી વઘારેલી રોટલી મસ્ત મસાલા વાળી ચા તો છે જ ખુલ્લી ધમકી કયો પ્રેમથી સમજો જે સમજો એ તમારી ઈચ્છા સમજી વિચારીને બોલે હા બરાબર સાચું બોલજે સમજી વિચારીને બોલે ને તો હું ખાઈ લઈ રોટલી ભાઈ મજાક મને પસંદ નથી સિરિયસ કહી દે તો જ મને ગમે તો હારું હાલો ચા નાસ્તો કરી લે ને પછી ઘરના કામ લઈએ મારા ઘરવાળાને કે પુગાય કે ને કે પૂછડે પકડે તો બાંધો સિંગડે પકડે તો ખાંડો એવું છે બધું હાલો તો જય માતાજી હા હવે ચા નાસ્તો કરી લઈએ અને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો તો ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ હા બોલો હાલો કઈ કામ હોય તો બોલો કામ તમને દઉં અંદર આયલા જાવ રૂમમાં થોડા કામ લાઈટ કરો અંદર 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 બારોબાર નહીં એને અંદર પછી જો 2 પારસી પડી છે દેખાય હા એ તને દેખાય હા તો મને દેખાય હા તો હવે 2 લઈ જાવ ને મનુભાઈ ને દેવાની છે મારે તો પારસીમાં શું છે ને એ ખબર નથી પડતી જે દિવસની આ પારસી ખરાબ થઈ ગઈ છે ને તે દિવસનો મારે હાવ પારસી મેળ જ ન થતો ઓલી હાવ ફોરી છે અને આ વજનવાળી છે ને તો હવે આની પિન નથી મળતી હવે આ પારસી નથી મળતી મને આ જ ગમે છે જોવડાવીએ ક્યાંક હા તો એ તમારે બધી જોવડાવું છે હા જો જોવડાવ હા હોશિયાર व्यापारी
क्या आपका पेमेंट नहीं कर रहे हैं? जी हाँ, हाँ हाँ आपने सही हाँ भाई हाँ आज ही क्रेडिट के ऊपर बेसिस कैल डिफॉल्टर को रिपोर्ट करें। તમે ઇંગ્લિશમાં બોલો મને કાંઈ નથી સમજાતું ભાઈ ज्यादा जानकारी નહીં રોંગ નંબર હોય ને એમાં સાહેબ વાતો કરી લે પછી હળવેક થી એમ કે ભાઈ રોંગ નંબર છે આ તો wrong કે number આ તો કંપની હતું એ તો મને ખબર છે પણ આમ વાત કરું અને હા જો તમને એક વસ્તુ બતાવું આમ જો સાહેબે બંદોબસ્ત કર્યો છે ઉંદર મામાનો કેમ બાકી મસ્ત જો જારી મારી દીધી ને એમાં પાછી લાકડાની પટ્ટીઓ મારી દીધી ક્યાંયથી જારી ન લે ઘણી ટ્રાય કરે છે ઉંદરડા અહીંથી નીચે ઉતરવાનું પણ મેળ નથી પડતો આમાં એનો પગ હલવાઈ જતા છે ને કે નહીં ગાડીમાં નો હાલી શકે કાલે તો ધબધબાટી બોલતી હતી કે નહીં રાતના મેં કીધું અવાજ તો આવે મને એમ કે પિંજરામાં આવી ગયું છે પછી મને લાઈટ થઈ મેં કીધું નહીં ઓલી જારીમાં બાખોડિયા ભરે છે ભલે બાખોડિયા ભરે કેમ કે હમણાં છે ને આ બાજુ આ બૈરીના ઢાંકણાના શીશાના ઢાંકણાની ખાઈ જાય છે નુકસાની બહુ કરે છે નહીતર આ ખાનામાં ક્યારેય ન આવતો કા કાંઈ નહીં તો બોલો પ્લાસ્ટિક ખાઈ જાય પ્લાસ્ટિકના ઢાંકણા ઢાંકણા એક કોઈ બોટલમાં ઓલો નહોતા કોલગેટની ખબર છે ને કેવી હાલત કરી દીધી હા કોલગેટ નો હાવ કાણે કાણા કરી નાખ્યા નવી નવી કોલગેટ હતી સવારમાં સાહેબ કે કોલગેટ પૂરી થઈ ગઈ છે લાવો પડી આમાંથી લઈ લો કેમ કે આમાં એક્સ્ટ્રા હું સાબુન કોલગેટ ને એવું બધું હું આમાં જ રાખું ત્યાં તો કોલગેટમાં તો કઈ જોવા જેવું જ નતું એને બિચારા બ્રશ કરવા જોઈએ ને સાહેબ એટલી મહેનત કરતા હોય જ્યાં ત્યાં ખાતા હોય આવતા હોય. ધબધબાટી બોલે તો પકડમ પટ્ટી રમતા હતા એવું હતું તો સારું હાલો હવે આપણે પકડમ પટ્ટી નથી રમવી તું હતી કે નાની હતી ત્યાં રમી કે નહીં હું કોઈ દી કઈ રમી નથી મેં કોઈ દી કઈ ખાધું નથી મેં બસ એક જ કામ કર્યું બાંધવાનું મને એક જ કામ આવડે બાંધતા મારા સાસુ એમ કહેતા કે રમે ને આમ વાંધો નથી આ કેટલા નુકસાન કરે આ ઉંદેરા આટા મારે એનો વાંધો નથી જેની હોય એની આયરે મને સીધા જોડી દ્યો કઈ પણ વાત હોય લે એ વાતમાં મને પેલા જોડી દે મારા વગરની તો કોઈ વાત જ પૂરી ન થાય એવું ન હોય માથે ન ઓઢી લે મેં ક્યાં માથે હોય હું તો ઉઘાડ માથે ઉભી જાઉં મને થેલી ગોટી દે હા તો મસ્તી ન કરતી ઓલ પાસીમ કેજો મનુભાઈ ને કે ઓલામાં બોલા છે ને પિન પાસે તીખારા થયા હતા કાલે એટલે પછી મને બીક લાગી ને એટલે મેં મૂકી દીધા આપણે ઘરે કઈ તીખારા ખાય અરે અરે જાવ ને લોહી પીતા પછી ઓમાં અવાજ આવે હાલ્યો આવડી મારા બાપા જેવડી થેલી બે પારસી છે વજન મારી તો પછી થેલી દઉં તો તૂટી જાય ને ઓલી નાની થેલી છે ને મારા સિવાયની તો વાત જ પૂરી નથી એટલે મેં દૂધ ગરમ કરવા મૂક્યું છે અને હજી ઘરના કામ પડ્યા છે તો ફટાફટ ઘરના કામ કરી લઈએ અને પછી મળીએ જોઉં જે એમાં વજન ઉપાડ્યો બીજી દઉં મને બાજરામાં ઓહો બહુ ભાર છે વાંકા વળી ગયા ઉપાડીએ દઉં ખીજમાં દે દીધી બાપો ખીજમાં કયો વગર ખીજમાં ગયો તમારી એ હવે ખીજ ચડાવી નહીં જાવું ક્યાં કાયમીનું છે મારે રોજનું થયું સમજી ગયા આલ્યો આ એક દિન નથી મારે કાયમીનું છે એટલે મને આદત પડી ગઈ કઈ ફેર આમાં શું થાય ખીજ ચડાવી નહીં શું કરવાનું આમાં પીનમાં શું થાય એ મને નથી ખબર મને ભાઈ પૂછી લેજો ને એમ કે બીજી કઈ સારી પીન આવતી હોય ને તો ને આમાં છે ને અંદર અવાજ આવે છે ને ઓલા વાયર જો આવી રીતના થઈ ગયા છે અવાજ આવે હવે સિરિયસ થાવ થોડો આ ક્રેક થઈ ગયો જો હા હાઈ ચંજો કોક દેખ છે ને સોચાઈ દઉં વાયર બદલાઈ લઉં વાયર બદલાવ કે અહીંયા તો જો ડૂચા થઈ ગયા હા આખી આ તો પારસી હલે છે આમ ડખક ડખક અંદર કઈક બોલ ખખડે જો છે ને બધું તો એ કરવાનું છે સારું હાલો હું ઘરના બાકીના બીજા કામ છે એ કરી લઈએ હમણાં અમારે ધારાબેન આવી જાય સવારના વાસી કામ કરી લઈએ ને તો બહાર કેમ ભાગી જાય ને ખબર જ નથી પડતી ઘાય ઘા ઘડિયાળનો કાંટો ભાગે જો 6 વાગ્યાનો ઉઠાવી 9:30 વાગ્યા પણ હજી કઈ કામના ઠેકાણા નથી વાસણ પડ્યા પાસીનો સ્ટોક હજી એક પાસી પડી કે નહીં ઈ લેતા જ આવી દઈ જ દેવાની છે ઈ લેતા જ જાવ દઈ દઉં ઉભા ઈ તો આપણા પૈસા પાણીમાં ગયા ખોટા નામ મોટા દર્શન ખોટા એના જેવું થયું જરાય હારી નથી આ પારસી જો કેવી છે પણ આમાં છે ને જેવી ગરમ થાય ને આપણે કપડામાં પ્રેસ કરીએ ને ભેગું કપડું ચોટી જાય એમાં 2-3 શર્ટ તો અમારા સાહેબના બગડી ગયા એ યાદને જ બગાડ્યા આ વેચાઈને તો વેચી નાખજો એમ કે જે આવે એ ખોટા હાચવવા જેટલો ઘરમાંથી ભંગાર ઓછો થાય એટલો ન્યાલ કેવી રૂડી કે એટલા ધારાના કપડા કાઢ્યા છે દેવાના જે ધારા નથી પહેરતી દઈ દેવાના પછી એ આપણે જોઈને લીધી હતી ને વજન વાળી છે પણ હવે આ પ્લેટ આવી હોય એ ન ખબર હોય ને રૂપાળી જોઈને લીધી માનવનો એક શર્ટ બગડી ગયો તો અને સાહેબનો શર્ટ તમારી આઈથી જ બગડ્યો હતો ખબર ને ભરી ગયો તો કોલરેથી સાહેબનો ફેવરેટ શર્ટ હતો તમે તને કઈ કીધું તું ના કઈ નતું કીધું હવે ઠેલી તૂટી ન જાય
એકાને 3 પાડશે એવી. તો હારું હાલો સાહેબ, જય શ્રી કૃષ્ણ, જય જય માતાજી. માતાજીને જય શ્રી કૃષ્ણ. આવજો. જય ભોલેનાથ. હજી પાડોશમાં એકાદી 2 પારસી મળે તો ભેગી કરતા જજો. ઓલી પાછળમાં હું થાય? હવે જાવ ને, જી થાય. તીખારા ધરે. દાઢી તીખારા લીધા. એ થાય ને તું બોલ. હા હાલો ફ્રેન્ડ, તો સવારના બધા વાસી કામ થઈ ગયા છે. જો હજી વાસણ પડ્યા છે, કેમ કે મમતાબેન હજી આવ્યા નથી. બસ હવે ઘડી 2 ઘડીમાં આવશે. અને 10:15 વાગી ગયા છે. અને મારે હવે આ સિંગદાણા સાફ કરવાના છે. તો આમાં કોક દાણો હળેલો છે ને વીણીને અલગ કરી નાખું, અને બાકી ઝાટકી અને કેનમાં ભરીને રાખી દઉં, એટલે કબૂતરને ચણમાં હાલે. કેમ કે મગ ને દાણા બે સાહેબ સવારમાં રોજ કબૂતરને ચણ નાખવા જાય, એટલે મેં કીધું એમાં હાલશે. આ કેટલા દિવસથી આ ટોપમાં પડ્યા હતા. તો હાલો વાતું નથી કરવી, ફટાફટ આ દાણા સાફ કરી અને કેનમાં ભરી લઉં. હાલો ફ્રેન્ડ, તો આ બાજુ મેં રાજમા બાફા મૂક્યા છે. અને અમારે અત્યારે મહેમાન આવ્યા છે. અને જોઈ લેજો, મેં તમને ક્યાં કીધું કામ કરવાનું. નીલમબેન આવ્યા, જો આલ્યો. જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. આને તો માં કહેવાય ને, કહે ને કે દીકરી માવતર જાય ને તો ડેલિયાથી કામ લેતી જાય. અમારું ઊંધું છે, અમારે માં ડેલિયાથી કામ લેતા. તો મારે હવે દાણા સાફ થઈ ગયા તો વારવા નતું. તો જો હું પાણી ભરવા ગઈ એટલી વારમાં તો અહીં હામેની લઈને વરગી ગયા. કેમ છે? સારું છે ને? કેટલા ટાઈમે મળ્યા કા? સારું હાલો હવે ઘડીક વાર. હા ટાઈમ મળે તો છે ને, પાછી ટાઈટ હોય દી ટુકાર્યા એટલે કંઈક કામ હોય તો સારું હાલો. હવે આ બધું આપણે મૂકી દઈએ ને ઘડીક વાર બેસી પછી મળીએ. તારી રાહ જોઈને બેઠો તા નાની માં કે ધારે આવે પછી મળીને જાવ. આવો આવો જતા ને હાલ હવાલ તો મુલે ગયા તા કા માનવી વીણવા. તાર બાબા વયા ગયા હોય તો મુકતા ખરી નાની માં રાહ જોઈને બેઠા. વહી ગયા પણ તો ભાઈ મૂકીને નાની મને તો મને ના ચોપડા તો એને ખાલી જે અમે હોમવર્ક ના હોય ને બાકી રાખી લઈ. આયા બોલાવે. તેરવાય ભાઈ કે હવે ન્યા હાલો બેગ દી. કાલ કપાવા જવા હતા ને પછી વળી એનું મન ડગી ગયું કે મમ્મી હવામાન નથી કપાવ. હું કઈ નહીં હાલો પૂરું કરો. પેલા કે બોયકટ કરી નાખવા હાવ છોકરા જેવા. ને પછી કે એ વળી પાછું મને એ મને જ કીધું કે એ 10મા નો આવે ને ત્યાં લગીને વાળ વધવા નો દેતી. પણ હવે વળી કાલ બેન નું મન ડગી ગયું તો હું હવે તાર બર્થડે આવે એના વાળ નો ગ્રોથ થઈ કેવો છે. આમ જો મહિનો થયો મેં કપાવ્યા ને એટલે જો આ મારા હવારમાં છે ને રામાયણ થઈ ચોટલા ચોટલી વાર એ બેન પડી જાઓ. બાકી મેરો ના આયલા. હા સારું હાલો આવજો. પાપડ ને હવે કાલ બનાવ્યો. અમારે ખીચીના પાપડ હજી પરિયાણમાં જાય કઈક નવરા થાય તો થાય. હા શિયાળો આવ્યો ને હજી એક વાર નથી બનાવ્યો. હાલો આવજો. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 1:30 વાગ્યાનો. અંજુ બનાવે છે રોટલી. અંજુ કેમ મોડું થઈ ગયું આજે? નીલમબેન આવ્યા હતા બેહવા. બે બેઠ્યું થયું તો 1-1.5 કલાક ક્યાં વહી ગઈ કઈ ખબર ન પડી. તમે ધારા મૂકવા આવ્યા ને તો હજી ખાલી રાજમાન ભાત જ બફાણા હતા, બાકી બધું બાકી હતું. પછી ગયા ને ફટાફટ મેં રસોઈ માંડી
તો બસ હવે જો રોટલી ગરમ ગરમ ઉતારો, બેસી જાવ તમે ને ધારાબેન જમવા, હમ. બરાબર ને? આજ ગરમા ગરમ રોટલી. તો હાલો તમે બધા આવી જાવ બપોરા કરવા. હાલો ફ્રેન્ડ, તો તૈયાર છે બપોરાની થાળી, આવી જાવ બધા બપોરા કરવા. ને બપોરામાં છે રાજમા, ભાત, રીંગણા ટમેટાનું શાક, રોટલી, ગાજર મરચાનો સંભારો, હળદરનું અથાણું અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો કઈક આવું છે આજે અમારું બપોરનું મેનુ. તો આવી જાવ તમે બધા બપોરા કરવા. તારા તારું લેસન હવે પૂરું કર જલ્દી, 2:45 વાગ્યા. અને સાહેબ તમે મને ત્યાંથી નીકળો એટલે ફોન કરજો હો, એટલે ગરમ પાણી મૂકી દો. હાલો સાહેબ જાય છે આભળવા, એના મિત્રના મમ્મીનું અવસાન થયું છે એટલે જાય છે સ્મશાન યાત્રામાં. જય શ્રી કૃષ્ણ. ફોન કરવાનું ભૂલતા નહીં હો, કેમ કે એમાં તો જવું પડે, એમાં ન હાલે. તો અત્યારે 3 વાગે કાઢી જવાના છે. તો સાહેબ આ પડવા ગયા છે. અમારા ધારાબેન ને હજી લેસન નથી થયું. તારે ઊભી રહે તો હાલતો જલ્દી. બપોરની વાત છે, આવીને બેસી જાય, રમતી જાય ને લેસન કરતી જાય એટલે આરો જ ન આવે. જો છે ને આ ટેબલ લીધું ને ઓલું લીધું, હવે લેસન નો થાય ને ત્યાં લગી બહાર નો નીકળતી હો. હાલ ફટાફટ લેસન પૂરું કર. ચાલો માથું પછી ઓળાવજો, ચા તૈયાર થઈ ગયો છે. તો હાલો સાહેબ બસ હમણાં જો આપડીને આવ્યા છે અને અહીંયા રૂંઢાની ચા તૈયાર થઈ ગઈ છે. તો ચા પાણી પી લઈએ અને પછી મારે સિંગ શેકવાની છે. જો દાણા બાફી અને તૈયાર કરી લીધા છે. ચાલો સિંગી શેકી લઉં અને પછી રૂંઢાના કામ લઈએ. અમારા ધારાબેન કૂતા છે. 3 વાગે ગયા હતા કાસે, 2:45. 3 વાગ્યાનો ટાઈમ હતો. 2 કલાક થઈ તો હજી એ છે ને. સારું હાલો તો ચા પાણી પી લઈએ રૂંઢાના. બીમાર હતા કાઈ નહીં. તો એટલે કઈ સવારના ઉઠ્યા પછી 5 વાગ્યા લોકો તો ઉઠી જાય. હા તો પાછે એના રૂમમાં આવી ગયા. ઘડીક થાય તો ખાટલામાંથી નીચે ઉતરે ને આમ એટલે મને કંઈક થાય. પણ પછી રિક્ષાવાળાને બોલાય તો 2 વાર થઈ જાય. નેટ ફેલ થઈ ગયા. પછી દવાખાને બધા વૈશાખ આવી ગયા. બોલો આવા સાયલેન્ટ એટેક. હા. બોલો ખબર ન પડે માણાને. જો તો આવા મચ્છર માખી મરતા હોય ને એમ માણા મરે. હાલો તો રૂંઢાની ચા પી લઈએ. હે એને પી જાય. એ હમણાં જ આવશે. જો આગળ આપણે ચાની રકેવી મૂકશું ને તાઈ દરવાજો ખખડાવશે ને ટાઈમ થઈ ગયો છે. એને ખબર પડી જાય કે ચા થઈ ગયો. હમણાં મમતાબેન આવશે. રોજ અમારી રોંઢાની ચા આવી જોઈએ, કડક ને મોરી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 8:30 વાગ્યાનો. આપણે અંજુને મેણા માર્યા હતા કે તને તો વઘારતા જ આવડે ખીચડી ને એવું હતું, તને શેકતા કઈ નથી આવડતું. પણ શેકતા આવડી ગયો ભાઈ. આલુ પરોઠા બનાવીને બતાવ્યો ભાઈ, કરી બતાવ્યું છે. હા તો મેણું મારું તો પછી અમારે બનાવવા જ પડે ને. એમાં તો ના હાલે, એના કરતા 2 થપ્પડ મારી લ્યો ને એ પોખાય. પણ મેણું મારો ને એ ન પોખાય, મેણું ન ખમાય. એટલે મેં કીધું હાલો આજ તો અમારા ઘરવાળા હાંજે આવે ને તો મસ્ત એવા ગરમા ગરમ આલુ પરોઠા બનાવી અને ગરમા ગરમ ચા ને પરોઠા ખવડાવું. એટલે મને કોઈ દી મેણું ન મારે કે તને શેકતા નથી આવડતું, તને વઘારતા જ આવડે, બરાબર ને? તો હારું હાલો તમારે બધા શું કહેવાનું છે કહેજો મને કમેન્ટમાં. તો ગરમા ગરમ આલુ પરોઠા થઈ ગયા છે તૈયાર. તો આવી જાઓ તમે બધા રાતના પ્યારા કરવા. અને કોને કોને પરોઠા ભાવે છે એ પણ મને કહેજો. આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો તમને કેવો લાગ્યો અમારો આજનો આ વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે સાહેબને મને મેણું મારવું જોઈએ કે નહીં. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. આ વાણિયા બુદ્ધિ છે. જય શ્રી કૃષ્ણ, જય હા, માતાજી. સીધું. સમજી ગઈ ને બધું? હા સમજી ગઈ બાપા, સમજી ગઈ. હવે મેણા જ મારવા. હવે તને હે ને અરદિયાનો લોટ શેકતા નથી આવડતો. આ તો નથી આવડતો, આવડતો જ નથી. હાલો, જય માતાજી.